જય માતાજી ખેડૂત ભાઈઓ, ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજના આપણા એવા સવાલ છે જેના પર આખા ગુજરાતની નજર છે। તમે લોકો છેલ્લા ઘણા સમયથી એક જ વાત પૂછી રહ્યા છો કે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાના પૈસા આપણા ખાતામાં ક્યારે આવશે। અને મિત્રો, સૌથી મોટો સવાલ કે શું આ દિવાળી પર 2000 ની જગ્યાએ 4000 મળશે? તો જુઓ ભાઈઓ, હું અહીં તમને સપના નહીં દેખાડું, પણ જે સત્ય અને સંભાવના છે તે સીધી અને ચોખ્ખી વાત કહીશ। આ વિડીયો જોયા પછી તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। અને જો મિત્રો તમે સાચા ખેડૂત પુત્ર હો તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો, જેથી એક પણ અગત્યની ખબર છૂટી ન જાય। તો ચાલો મિત્રો, સૌથી પહેલા તો વાત કરીએ 21મા હપ્તાની પાક્કી સંભાવના વિશે। તો મિત્રો, સૌપ્રથમ તો જોઈએ કે નિયમ શું કહે છે। તો દર 4 મહિને હપ્તો આવે છે। છેલ્લો હપ્તો 2 ઓગસ્ટે આવ્યો હતો। નિયમ પ્રમાણે તો ડિસેમ્બરમાં આવવો જોઈએ, પણ અહીંયા જ એક મોટા આનંદના સમાચાર છે। મિત્રો, તમે જાણતા જ હશો કે વચ્ચે આપણો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહ્યો છે, અને સરકારે પાછલા વર્ષોમાં ખેડૂતોને દિવાળીની ભેટ રૂપે વહેલા પૈસા આપ્યા છે। આ વર્ષે મિત્રો દિવાળી ઓક્ટોબરની 20 તારીખની આસપાસ છે, એટલે કે પૂરેપૂરો 90% ચાન્સ છે કે તહેવારોની ખરીદી પહેલા, એટલે કે મિત્રો દિવાળીના 10 થી 15 દિવસ પહેલા અથવા તો નવા વર્ષની શરૂઆતમાં, તે પછીના એક અઠવાડિયામાં 21મો હપ્તો તમારા ખાતામાં આવી શકે છે। હા મિત્રો, ઓક્ટોબરમાં પૈસા આવવાની પૂરી તૈયારી રાખજો। મિત્રો, આ આપણા માટે સરકાર તરફથી દિવાળી બોનસ જ ગણાય છે। જેવી સરકાર તરફથી સત્તાવાર તારીખ આવશે, તરત જ અમે તમને જાણ કરીશું। તો મિત્રો, હવે આપણે વાત કરીએ સૌથી મોટા અને મહત્વના સમાચાર અને સૌથી મોટો સવાલ કે શું 2000માં વધારો થશે? તો ખેડૂત ભાઈઓ, આ વાતમાં વજન છે। જો આપણને ગુજરાતમાં 2000 મળે છે, પણ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ, જ્યાં ભાજપની સરકાર છે, ત્યાં 4000નો હપ્તો મળે છે, તો ગુજરાતના ખેડૂતોનો સીધો સવાલ છે કે શું ગુજરાતના ખેડૂતો કોઈ કરોડપતિ છે? શું આપણે મહેનત નથી કરતા? આ મોંઘવારીના સમયમાં જ્યારે સરેરાશ દેવું માથે ચડેલું છે, ત્યારે 2000 થી કંઈ વળતું નથી। આપણે પણ 4000ના હકદાર છીએ। મિત્રો, હાલની વાત કરું તો સરકારે હજી સુધી આ વધારા અંગે કોઈ ચોખ્ખી વાત કે કોઈ જાહેરાત કરી નથી। ખેડૂતોની માંગણી ઓછી, પણ હજી સ્વીકારાઈ નથી, એટલે કે મિત્રો આપણે સત્યનો સ્વીકાર કરવો પડશે। આવનારો 21મો હપ્તો 2000નો જ આવશે। મિત્રો, જો ખેડૂતોની માંગણી આગળ જશે અને સરકાર કોઈ મોટો નિર્ણય લેશે, તો તે ખબર તમને સૌથી પહેલા આ ચેનલ પર જ મળશે। મિત્રો, હવે હું તમને એક મહત્વની માહિતી આપવા જઈ રહ્યો છું, જે દરેક ખેડૂતો માટે જાણવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 20મા હપ્તાનો લાભ મળ્યો નથી, તો તે લોકોના ખાતામાં એક સાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, આવું થવાનું કારણ એ છે કે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે તેમને 20મા હપ્તાના પૈસા નથી મળ્યા। જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે। મિત્રો, આથી આ ખેડૂતોને હવે 2000ના બદલે 4000 રૂપિયા મળશે। મિત્રો, જો તમે પણ એવા ખેડૂત છો જેમને 20મો હપ્તો નથી મળ્યો, તો તરત જ તમારે તમારું પીએમ કિસાન યોજના પર જઈને સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ। તો ખેડૂત મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાના હપ્તાની પાક્કી માહિતી। યાદ રાખજો, તમારો હપ્તો દિવાળીની આસપાસ જરૂર આવી શકે છે। મિત્રો, અમે તમારા માટે સતત સરકારની દરેક હલચલ પર નજર રાખી રહ્યા છીએ। પીએમ કિસાન યોજનાને લઈને જેવી સત્તાવાર તારીખ કે હપ્તા વધારાની કોઈ મોટી જાહેરાત થશે, તે સમાચાર સૌથી પહેલા તમને આ જ ચેનલ પર મળી જશે। મિત્રો, જો તમે આ વિશ્વાસપાત્ર માહિતીને ચૂકવા નથી માંગતા, તો હમણાં જ આપણી ખેડૂત સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પણ દબાવી દો। મિત્રો, તમારે કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટમાં લખજો, હું જરૂર જવાબ આપીશ। આવજો, ફરી મળીશું એક નવી અને ખેડૂત હિતની ખબર સાથે। ધન્યવાદ। જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો।